A few moments later. જય માતાજી મિત્રો, 365 એવરીડે વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ આપણો હનુમાન દાદાના મંદિરે દર્શન કરવામાં જઈએ છીએ, તો ત્યાંથી શરૂ થાય છે. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. હું અને મારો નાનો ભાઈ બે દર્શન કરવા માટે જઈ રહ્યા છે, તો અમે પણ દર્શન કરીશું અને તમને પણ લાઈવ દર્શન કરાવીશું ઘરે બેઠા. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. તો ફાઇનલી મિત્રો અમે ભૂમાપુરા પહોંચી ગયા છે અને ભૂમાપુરા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. તો હું મંદિર તરફ જઈ રહ્યો છું. તમે આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે અને આ સામે જે દેખાય છે એ હનુમાન દાદાનું મંદિર છે. અને આ બીજું જે તમે બજાર જોઈ રહ્યા છો એ પણ ભૂમાપુરા ગામનું બજાર આવેલું છે. તો અહીંયા તમને આ બતાવી દો, આ હનુમાન દાદાનું મંદિર છે અને આપણે અહીંયાથી અંદર જઈશું અને તમને લાઈવ દર્શન કરાવીશું અને આખા મંદિરનું રિવ્યૂ કરીશું. આ જે તમે જોઈ રહ્યા છો આ છે મંદિર ભૂમાપુરા ગામનું હનુમાન દાદાનું. અને અહીંયા લાઈન પણ છે. એ શાની લાઈન છે એ તમને આ જ વ્લોગમાં જાણવા અને જોવા મળી જશે. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો. તો મિત્રો, મેં તમને આગળ કહ્યું કે આપણે જે લાઈનમાં જોડાઈ રહ્યા છે એ શાની છે. તો અહીંયા નીચે પણ એક ભોયરા જેવું છે, ત્યાં મંદિર આવેલું છે. ત્યાં શનિદેવ મહારાજનું અને હનુમાન દાદાનું છે. તો આપણે શનિદેવને તેલ ચડાવીને આગળ જઈશું. તો આપણે શનિદેવ મહારાજને તેલ ચડાવ્યું, પછી આપણે હનુમાન દાદાને પૂજા કરી અને તેલ એવું ચડાવી દઈશું સિંદૂરવાળું. અને તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાના જે લાઈનમાં આપણે જોડાયા હતા ત્યાં નીચે એક્ઝેક્ટ એની નીચે મંદિર આવેલું છે અને એની એક્ઝેક્ટ ઉપર સેમ એક જ સરખી મૂર્તિ આવેલી છે, બરાબર છે. તો એ તમે અહીંયા જોઈ રહ્યા છો. આ ભોયરાની અંદર ના આવવું હોય તમારે તો પણ બીજી લાઈનમાં જોડાઈને ના રોકાવું હોય તો તમારે ઉપર પણ તેલ ચડાવવાની વ્યવસ્થા કરેલી છે. જે ભોયરામાં હનુમાન દાદાના આપણે દર્શન કર્યા ત્યાં બહાર નીકળતા જ ભોળેનાથ મહારાજનું પણ મંદિર આવેલું છે. તો અહીંયા આપણે ભોળેનાથ મહારાજને પણ અહીંયા દર્શન આપણે કરી લઈએ. અમે કરી લઈએ, તમે પણ દર્શન કરી લો. ભોળેનાથ મહારાજના દર્શન કરીને આપણે આગળ નીકળી ગયા છે અને ત્યાં થોડા આગળ જઈએ એટલે પછી જે આપણે ઉપર લાઈનમાં જોડાતા એ જ મંદિર છે. તો તમે અહીંયા મેં તમને આગળ કહ્યું કે તમારા લાઈનમાં ના જોડા હોય તો અહીંયા હનુમાન દાદાની અહીંયા પણ મૂર્તિ છે અને શનિદેવ મહારાજની અહીંયા પણ મૂર્તિ છે. તમે બંનેને અહીંયા તેલ ચડાવી શકો છો. તો તમે અહીંયા જોઈ રહ્યા છો બધા હનુમાન દાદાને અને શનિદેવ મહારાજને તેલ ચડાવે જ છે. જો તમારે મોડું થતું હોય તો તમે અહીંયા પણ તમારી મનોકામના રાખવી હોય તો અહીંયાથી પણ તમે પૂરી કરી શકો છો. તો અહીંયા તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાને તેલ ચડાવે છે બધા. અને જે લાઈનમાં આપણે જોડાયા હતા એની સામે જે મંદિર દેખાતું હતું આ એ જ મંદિર છે. અહીંયા રામ, લક્ષ્મણ અને સીતા માતાજી છે અને પછી થોડા આગળ આવીએ એટલે હનુમાન દાદાનું છે. અમે દર્શન કર્યા, તમે પણ દર્શન કરી લો. હવે થોડા આપણે આગળ વધીશું. તો આગળ વધતા આપણે એ માતાજીનું પણ મૂર્તિ છે, બરાબર. તો આપણે એ માતાજીને પણ દર્શન કરી લઈશું. તો આ તમે જોઈ રહ્યા છો અહીંયા માતાજીની મૂર્તિ છે, તો આપણે ત્યાંના પણ દર્શન તમને કરાવી દઉં. તો મિત્રો, આપણો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. જય માતાજી, જય શ્રી રામ.